હેલો ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ માય બ્લોગ. સો અત્યારે સવારના 7 જેવું થાય છે. પપ્પા જોવે છે અને અત્યારે હું પીવું છું મારો ગ્રીન જ્યુસ. જો કે અમારા બધા પીવે છે ઘરે. આજે બીટ નહોતું એટલે ગ્રીન થઈ ગયો છે. એન્ડ મને એવું થયું કે આજે બ્લોગ શૂટ કરી લઉં એકદમ એમ જ ખાલી ડે ટુ ડેનો એમ. સો યાર આપણે હવે જ્યુસ પી લઈએ. ગ્રીન જ્યુસની જીપ થઈ ગઈ મારી. મમ્મીનો છે અહીંયા ઓળો બનાવે છે, અહીંયા ચા છે મારો ને મારા પપ્પાનો. અહીંયા ઓળો બનાવવા માટે મમ્મી કરે છે. અહીંયા મારી દીદી એવા છે અમારા ઘરે અને અમારું પરોઠું બનાવે છે. કેમ કે છે ને મેં એને કીધું હતું કે મારા હું જ્યુસ કાઢતી હતી ને તો મેં કીધું મેં તો મારા માટે જરી ઘરે બનાવી દે ને તેને મારા માટે બનાવ્યું. નિયાને કે એનું પરોઠું હતું એ મારી મમ્મીએ બને. દીદી ના ભાવે અમે તો છે ને ડેઈલી અમે તો પીએ છીએ. અમને તો ભાવે જ છે હે ને પપ્પા? હા તો બોલ બાડો એ બાપુજી. હા પપ્પા એ પપ્પા સાચી વાત છે. પપ્પા હે ને ઘડીએ મારું ક્યારેક બોલ જાય ક્યારેક ખબર નહીં એને હું થઈ જતી. થઈ ગયું છે આપણું પરાઠું અહીંયા રેડી. અહીંયા રાખી દઈએ. ખજૂર ખાવો જોઈએ. દર સવારે એક ખજૂર એક કે બે ખજૂર હે ને ખાવો જોઈએ. સારું હમણાં શિયાળો છે ને તો હું જરીક બહુ હેલ્ધી ફૂડ ઉપર ધ્યાન આપું. હા મેં લીધા પછી કે હું લઉં. જા ભાઈ તું આ કઈ પણ હું કઈ પણ પહેરું કે કઈ પણ કરું તો તું બધું મારું તારું કેમ થઈ જાય હે? આ ભલે ખોટું સાબિત સાચું ન સાબિત મને ના ખબર હોય કે મારી હે. હા ત્રણ ફૂલડા મારી ભલે ઉતારતી ભાઈ ઈ ખોટી સાબિત થઈ. અરે આ અત્યારે તું પહેરે હું મારી હે ને હું તો ચોખ્ખું કહું ને. આપણે ચા નાસ્તો કરી લઈએ. સો ગાઈસ અત્યારે થઈ ગઈ છે સાંજ અને બપોરે હું જમવાનું શૂટ કરતા હું ભૂલી ગઈ હતી. ખબર નહીં શું કામને ભૂલી જાઉં છું. આઈ ડોન્ટ નો. ગમે ત્યારે બિકોઝ આઈ એમ ફૂડ પગલું ના એવું તો ન કહી શકાય બટ એનીવેઝ જે કંઈ પણ હોય હું ભૂલી ગઈ હતી. તો કંઈ વાંધો નહીં. બપોરે મેં જમ્યું છું તમને કહી તો મેં રીંગણાનો ઓરો ખાધો હતો અને રોટલો હતો. હા બપોરે ભર શિયાળે. હા અત્યારે ખવાય એમાં કંઈ વાંધો નથી. સો યા અને અત્યારે છે ને હું મારા રૂમમાં હતી બિકોઝ મારે મારા કબાટને સરખો કરવો હતો. સો યા મેં મારો વોર્ડરોબ કરી લીધો. મેં બધું રાખી દીધું છે વ્યવસ્થિત. એન્ડ હવે મારી દીદીએ નાસ્તો બનાવ્યો છે નીચે. સો હું જઈશ ચા નાસ્તો કરવામાં છે. બહુ પૂંડી લાગુ વૈશાલી બહુ પૂંડી લાગે છે. બહુ એટલે બહુ જ. સો એનીવેઝ ગાઈઝ જે કંઈ પણ હોય એન્ડ હું તમને અત્યારે મારા યારા કબૂતર મને ક્યારેક છે ને મિની હાર્ટ એટેક આપી દેશે. સો અત્યારે હું તમને મારા ઘરની પાછળનો એક આવો વ્યૂ છે. સો યા ગાઈઝ હવે જાશું નીચે અને કંઈક ખાશું પીશું ચા નાસ્તો કરશું. જનરલી હું ચા ઓછો પીવું છું. તો ક્યારેક લોગ લેતી હોય ને તો ત્યારે હું ચા લઈ લઉં છું. બાકી હું ચા ઓછો પીવું છું બિકોઝ મને એમ એવું કંઈ નહીં કે મને ચા જોઈએ ને જોઈએ કે સવારે કે સાંજે કે મને ચા જોઈએ જ એવું કંઈ નથી. જો ગાઈઝ દેખો પાડી ન કહેવાય ભેંસ કહેવાય એને. ओ भाई मारो मुझे मारो नहीं ये मजाक हो रहा है. एक सेकंड यार मजाक हो. યા સો હું હવે જાઉં નીચે. દીદીની લોકો છે બધા મારા મમ્મીને તો જઈએ નીચે આપણે. અહીંયા આવી ગઈ છે. ઓહ કેમેરો ગંડારો હતો. જો આવી ગઈ છે. દીદી બેઠી છે અને અહીંયા મારો ભાઈ ના મારો જ બ્લોગ જોવે છે.
મારો જે બ્લોગ જોઈ છે આવું છે બીજું તો ના ખબર તમારે ખબર એટલે આવું છે આ ઓલું છે આ માંડવી પાક છે દોરેલા ઓલા મને તો ઠંડી લાગે ગાઈસ મારો બ્લોગ જોતા આવજો પેલો હવે હું કરશું અહીં ચા નાસ્તો ચા મારો ચા કે એ વાર ચા લઈ લઈએ આપણે ટુન 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 દીદી બહુ વધારે ભરી દીધો એટલે આટલો ના હોય પાવ થોડો ખાવા થોડો બનાવ્યો હતો બાકી મૂકી દે થોડો થોડો હોય મારામાં લઈ લેજો જોતો હોય તો ઓલે ટોસ નથી મળતા હોય છે ખબર જાડા ટોસ હતા ઠીક છે ચા રેડીને ખાતા પણ નાના દુકાને મળતા હતા ઈ ને ઈ તો ઓલો ભાઈ ગોકતું એ માં જો ચાવડે મારે એક વાર હે ને ગાઈસ મીતુ હે ને હે મીતુ ને આરે ઉધી અને આજે આવો તોડ દે હા. કે મગસ આ જગ્યાએ બુંદિયા તારી જગ્યાએ બુંદિયા એને છે ને ગાઈસ એવી રીતે કર્યું હતું અહીંયા ચાનો કપ હતો અને બેને છે ને આમ કરી ટોપડી હતી ને કપ કોફી હા પણ કપ નહીં કોફીનો કપ હતો હા તો આમ કરીને તોડું બિસ્કિટ તો ડાયરેક્ટ ને સામે જવાની બદલે ને એની સાઈડ એવું એમ સીધ જાવ એ તું બીજા કપડા પહેરવાની હતી ને એને મને હે ને કઈ બપોર ફોટો મોકલો મને કે આ બે હારા લાગે મેં કીધું હા તો કાને પહેર્યા ફૂલ પ્રિપેરેશન માં ગયા હે એને છે ને કે સવારમાં ટાઈમ ન લાગે સવારમાં ઈ નાઈ લે ધૂપ દીવા કરે બહાર જાય યોગા કરવા જાય સવારના 6 વાગ્યા નગાસી ઉપર બેસે તો એ ડર લાગે હસું આવ્યું કાલે પપ્પા કે એ સૂરજ વીકો ને તારી મમ્મી સૂરજ ને હા ગાઈસ કાલે મારા પપ્પા હું કે ખબર હું હે ને હવે ઉઠીને મારા પપ્પા કે સૂરજ ને એ કે વૈશાલી કે તાર મમ્મી છે ને કે હવાર મે સૂરજ વીકો નહીં નીની પડતે કે પાણી ચડાવી દે કે કેમ કે પોતે નવરી થાય કે ભગવાન ને કે તું હું તો કે જાગતે હું તને પાણી ચડાવી દો તાર જઈએ ઊભું હોય તે ઊગજે તઈ ના હોય ગમે તે ધૂપ દીવા કરીએ ને જો મારા એ મમ્મી એની પાછળ ના અમુક સાયન્ટિફિક રીઝન હોય એટલે ને તમારે તઈ જ હોય પાલિશ કર્યા પણ આવા નાવા થઈ ગયા પાછા મારા હરગસમાં પડશે થોડાક આને અત્યારે મૂકી દો લેવ હવાના 6 વાગ્યા ગાઈસ અંધારું હોય તો જીની લાઈટ કરીને ને ભગવાનને જગાડે બે હુવા દે ને હુવા દે 6 વાગ્યામાં ન હોય વહેલી હોય છે ત્યારે ઉઠાડતી હોય બધાને ભગવાનને દર ટોળી વગાડતી હોય આ 6 વાગ્યામાં ને ગાઈસ ને ભગવાનની આખી 4:30 વાગ્યામાં થાય કારણ કે વેલા ઉઠતા હોય આપણા વારે આખોડીના ન હોય એના આખા જગનું એને એ ટાઈપ લાગતી હોય ઉઠતા ન હોય ને ઉઠાડે માણસ જ ઉઠાડે છે ને એ આપણે ઉઠાડે છે એને આપણે નથી ને જો સૂર્ય દેવતા કોઈ દી 4:30 વાગ્યામાં ઉઠે નહીં ને સૂર્યદેવ કોઈ દી ઉગે 4:30 વાગ્યામાં નહીં ને ઈ ખુદ કહે કે 7 વાગ્યા પછી ઉઠવાનું ત્યાં સુધી હુવાનું તો જ તમે તંદુરસ્ત રહ્યો ઈ ખુદ એવું કહે છે આ સમય બહુ ભાવ ખાંડવાળો હોય ને મને તો એવો ભૂકા વાળો ઓલો માનવી પાક ઓછો ભાવે મને ઓલા આખા અડધા બી વાળો હોય ને તો મને ઈ ભાવે મને ઈ જ ગોળ વાળો ભાવે ને અડધા બી હોય ને એમાં ભાવે આપણે હવે ચા નાસ્તો કરી લઈએ હાય ગાઈસ તો અત્યારે છે ને હું જાઉં છું દીદી ભેગી વિઝિટમાં હું કાંઈ વિઝિટ નથી કરવાની એને છે વિઝિટ સો હું જાઉં છું એની સાથે એન્ડ મારે થોડુંક ઘણું લેવાનું છે બીજું તો હા તો એટલા માટે હું બી જાઉં છું એની સાથે હેન્ડ્રી રાહ જોવે છે ઓઢણીની જે મારી પાસે હતી સો યા અમે બે જઈએ કંઈક તો અટર કુટર કરશું જ હમણાં હું ફોન ગોતો પછી મને યાદ આવ્યું કે હું લોક કરું હું એકવાર હમણાં કેવું કર્યું ખબર મમ્મી છે ને હાથમાં ટિફિન રાખ્યું મમ્મીએ અને આખા એમાં ગોતે કે ટિફિન ક્યાં ગયું કે ટિફિન રાખવાનું મળતું નથી તો પપ્પાએ પૂછ્યું કે હું ગોતે પહેલાં તમને એમ કે કંઈક ગોતતી હશે તો અમે કાંઈ કીધું નહીં પછી અમે પૂછ્યું કે તમે શું ગોતે હોય એમ તો એ કે ટિફિન ક્યાં ગયું કે ટિફિન નથી મળતું એ કે તમારા પપ્પા કે તારા હાથમાં શું છે કે અલા હા જોઈએ કે હવાના પોરમાં મજા હું મગજ કામ નથી કરતો ને આમ દેવને મારા મમ્મીને છે ને કંઈક એવા ખેલા હોય ને જોવા જેવા મજા જેવા રાખે હસવું જ આવે એને યા સો અમે હવે જઈએ
દીદી જ ડ્રાઈવ કરે બીકોઝ હું ડ્રાઈવ કરતી હોય ને તો અડધે વચારે હે ને એમ કે ઊભ હું લઈ લઉં સ્કૂટી હું જ ડ્રાઈવ કરી એવું નથી કે મને નથી આવડતું પણ એને છે ને કેવું હોય કે હું છે ને આમ ધીમી મંદ ગતિમાં સ્કૂટી ચલાવું ને એને છે ને આમ ટક 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 ટાઈપ જાય તો મેં મારું જે કંઈ પણ કામ હતું મેં પતાવી દીધું છે મારું કામ એન્ડ અત્યારે હું હોપ હોસ્પિટલની નીચે ઊભી છું અને દીદીને મેં કોલ કર્યો છે તો એ આવે છે હમણાં થોડી વારમાં અને પછી એક ખાવે મને તો ઈચ્છા છે પછી જોઈએ છે ક્યાં જઈએ સો યા એની રાહ જોઈએ મેં એને કોલ તો કર્યો કે હું આવું છું અરે ધૂળવાળું છું હે કે હું હા આમાં નથી દેખાતું પણ આમાં એવું દેખાય છે એનીવેઝ જે હોય ધૂળવાળું તો નથી જ બીકોઝ મને અહીંયા અરીસામાં જોઉં તો એમાં તો કાંઈ નથી દેખાતું સો યા ગાઈઝ હવે રાહ જોઈએ આપણે દીદીની ગાઈઝ ફાઇનલી આવી 5 મિનિટનું કહીને અડધી કલાક આવી છે 5 મિનિટનું કહીને અડધી કલાકે તું આવી હો 5 મિનિટ 15-20 મિનિટ કીધું હતું ના 5 મિનિટ કીધું તું હું 5 મિનિટમાં જાઉં હાલ હવે હાલ પણ મંગાવ્યું મારા માટે મંગાવ્યું નહીં એવા માટે શૂટ નથી કરતી બિકોઝ અહીંયા પાછળ બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક વાગે છે તો કોપી રાઈટ એટલા માટે દીદી નહીં ખાઈ હું જ ખાઈશ બિકોઝ એની તબિયત સારી નથી મારા મોમોઝ આવી ગયા છે ના લારા પાડે મારથી ખાવાતા નથી યા ગાઈઝ તો હું આવી ગઈ છું ઘરે દીદીને હું તો ડાયરેક્ટ ઉપર રૂમમાં આવી ગઈ બિકોઝ છે ને બાકી મારા મમ્મી કે તમને હજી નાસ્તો કરીને ગયા હતા તો પણ એમ છતાં તમે બહાર પાછો નાસ્તો કરવા ગયા સો યા એટલા માટે હું ફટાફટ રૂમમાં આવી ગઈ છું હવે આપણે આજે આપણી વેશભૂષા છે એને કાઢીએ અને છે ને આપણા ઓરિજિનલ વેશમાં આવી જાય બિકોઝ આ જીન્સ ને એવું નહીં આપણે નાઇટ ડ્રેસવાળા પર્સન છે ડે એન્ડ નાઇટ બંનેમાં નાઇટ ડ્રેસ જ હોય છે આપણે યા તો ઘરે આવી ગયા અને હવે કપડાં ચેન્જ કરીએ અને મમ્મી પૂછતા હતા શું જમવાનું બનાવું શું બનાવે કે કાંઈ આઈડિયા નથી બટ યા અમે જમી લીધું છે અને મારા મમ્મી બનાવ્યા હતા એક ઓલી રીલ દીધી તો મને મોકલી હતી ખબર હે કે જ્યારે પપ્પા ઘરે ના હોય ત્યારે મમ્મી વઘારેલો ભાત તો અત્યારે એવું છે મારા પપ્પા ઘરે નથી ને તો મારી મમ્મીએ બનાવ્યો તો વઘારેલો ભાત એનું લોજિક હું ને રીઝન શું હોય છે બિકોઝ એ ખામાં બની જાય ના ખાવા બની એનો મતલબ એમ હોય કે પ્રાયોરિટી હંમેશા જમવાની એક મર્દ જાતને જ મળે છે પપ્પાને જ મળે છે એવું એની પપ્પાને હસબન્ડ એમ જ હોય કે જો એ આપણા હસબન્ડ ઘરે હોય ને આપણે એમ નહીં કે ના અંદર શાક રોટલા કાંતે કંઈક બનાવી જો ન હોય ને તો કમલ આપણે હસબન્ડ તકલી જોઈને કંઈક કે મેં ત્રણ ટાઈપ જ કરી કોણ બનાવે એવું પણ પેતરા કરે યા તો તને પણ વેલા મોડી ખબર પડશે ના મારે એવી ખબર નથી પડવી વેલા મોડી ના પડી પડશે ઘણા ટાઈમ પછી આપણે ખબર પાડશું એવી અત્યારે કઈ ગઈ ખબર પડે આ બુકો થઈ જાય હર કુછ ઠીક આ મુક્તિ નહીં વિડીયો મારી અચ્છા વ્લોગ હે મારો આપણે વ્લોગ ને એટલું કટ થઈ જાય નહીં હું કઈ કટ હું બધું એમને જ રાખું જે તું આમાં કરીશ એ બધું અને હરખું રમ રાખ 2 મિનિટ હો ગાઈસ ટ્રીક ક્રિયાન્સની વેડમાં હે ને વાળ કપાવી નાખવા મારે કોઈ નહીં કપાવવા દે ગાઈસ આ વાત એટલે લેયર્સમાં કપાવે ટૂંકા તો કોઈ નહીં કરે નહીં લેયર કરવાની હા એમ અમારા જેવા કપાવી નાખે ટકલા તો હજી સારા લાગે અને તે જાણીને લેતો એ જમી લીધું છે મારા શું છે હા જા હું આઈસ્ક્રીમ લેવા જતી આવી ટાઈપની બહાર એના ખાય આઈસ્ક્રીમ મમ્મી એકલી જ ખાઈ આવો તો જો મંગાવું હું અને એક તાત તને ચાખવાઈ દઉં ને તો તમારું નામ બદલાવી લેજે એમ નો હાલે એટલે તું મંગાવતી હોય તમે ખાઈએ પણ અમે આવ્યા ઠંડીના આવી કડકડતી ઠંડીના સ્કૂટર ચલાવીને અમે ના પહોંચીએ અને આઈસ્ક્રીમ લઈએ એવી તો છું નહીં ફોન કરીએ ટ્રિંગ એક જ મંગાવું તું જો ના મારા પપ્પા એવા નથી મારા પપ્પા લેતા જાવ છો અમારા માટે હા હા પપ્પા કઈ આવું હો એમ કહો ક્યારે આવશો કયો ને મમ્મી ધીમો કરતો જેઠિયો હા તમે ક્યારે આવો ને ક્યાં પોઈ ગયા રસ્તામાં
તો અલે ગયો ને યાર ક્યારે આવું પપ્પા જઈ આવું આઈસ્ક્રીમ લેતા ગામમાં બોલી ગઈ આગળ ગી શીખી જાય ને એ પપ્પા જઈ આવું આઈસ્ક્રીમ લેતા ગાઈસ મારા ઘરે બધા હોઈ ગયા અને હું એક ભૂતના જેમ રખડું મારા પપ્પાજી નથી આવ્યા એટલે આઈસ્ક્રીમ આજે તો નહીં જ મળે કોઈને નહીં મળે આઈસ્ક્રીમ બિચારા મારા પપ્પાજીને નથી આવ્યા ઓર્ડર લો બોલો ટીવી ચાલુ છે અમારા ઘરે અને હું બતાવું બધા હુતા હે જો ટીવી ચાલુ હે ટીવીનો સેટ બોક્સનો છે ને અહીં જો અરમાન મારા મમ્મી જો ગાઈસ એને ટીવી ચાલુ જો આ મારી બેન જાગે હું કરતી હોય અહીં તો સો ગાઈસ આપણે મોઢું ધોઈ લઈએ એન્ડ સ્વેટરને ઉતારીએ જરીક સારું એવું થોબડું કરી લઈએ આપણે મારી મમ્મી કહે કાકુ હું પડે આ વાતો કરે છે કે શું કરે બટ આપણે મોઢું ધોઈ લઈએ ફેસ વોશ બધું જો લાગે મને હે ભૂતળો એટલી વારમાં ક્યાંથી નીકળે જો તો મને પપ્પાને રાહ જોતી પપ્પા તમારે તો હજુ મોડું થાય કલાક કેટલી વાર એક આઈસ્ક્રીમ અમારો તને વધુ આ હતી મારી કે તને ન મળે આઈસ્ક્રીમ આજે જે ખર્ચો કરે હોય એ તમારી બેન હો ને યાર તો યાર લા હાલે મસાજ કરી દે યાર ગાઈસ મારે એને મસાજ કરી દે દોરું છું એટલે દોરું જ યાર મને એક્સરસાઇઝ કર મને બેક દુખે એટલે મારે એને ગોવાનું આપણા હાથમાં આપણું જે કંઈ પણ દુખે એ તમારો પ્રશ્ન પણ એને દુખે તો તમારે ગોવાનું જો તમે એક ટાઈમ I'm your Shut up, Daddy. elder sister. You are my younger sister. So what? That's your faraj. You have to निभाई. I don't want to No, निभाई have no, you should. मेरे को नहीं चाहिए रे एक्सचेंज ऑफर में तुझे चेंज नहीं करना पड़ेगा ना मारे चेंज नहीं करूँ पर मैं हमारा अंबूड़ो तो जो બટ યાર એક કઈ બકલ લઈ નથી મારી સ્ટીક હતી નહીં આ બકલ છે ને કઈ જેનું છે પણ હું આપીશ નહીં કેમ કે મારી પાસે એક જ બકલ તો રહ્યો અટણામાં તો નથી વાળતી ને બકલ વાળો તો અત્યારે ના 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 મને જોતું છે અત્યારે યાર ખોટાડી નહીં થાય એમાં નહીં આઈ એમ હાચાડી જો કઈ આમ કરીને ભૂમકો કર્યો હોય તો એવું આપણને સારું ન લાગે પૂંડા લાગે આપણે અરે યાર આ પૂછડું યા કહીશ તો મને એવું લાગે છે કે હવે આપણે બ્લોગ અહીંયા જઈને કરી દેવો જોઈએ કેમ કે છે ને મારા પપ્પા હજી બી મોડા આવશે એને મને ફોન કર્યો સ્પેશિયલી કે મારે જે કલાકની તો વાર લાગશે જ ઓછામાં ઓછી યા તો આપણને તો હવે ભાઈ હવે નિંદર તો આપણે આ બ્લોગને અહીંયા જઈને કરીએ એ ગઈ નથી આમ રેને હરખી બેહતી હોય તો બાય ગાઈઝ